પોરબંદરના જાવર વિસ્તારમાં 1 વર્ષ પૂર્વે એક યુવાને આપઘાત કર્યો હતો, જે આપઘાતના મનદુખમાં પાનના ધંધાર્થી પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા અને એ જ વિસ્તારમાં આવેલ ફિશ ફેક્ટરીમાં નોકરી કરતા રાહુલ દેવશીભાઈ વાજા નામના 25 વર્ષીય યુવાને 1 વર્ષ પૂર્વે ઘરે ચિઠ્ઠી લખી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના ખિસ્સામાં મળી આવેલ ચિઠ્ઠીમાં દિલીપ ડાયા વાજા અને કાના લખમણ મોકરિયાના ત્રાસના કારણે આવું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આથી તે સમયે બંને સામે રાહુલને મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ હોળીની રાત્રે દિલીપની દુકાને જઈ મૃતક રાહુલના કૌટુંબિક ભાઈ આશીષે તોડફોડ કરી હુમલો કરતા ચકચાર મચી છે. આ મામલે કુચડી જાવર રોડ પર જય ચામુંડા પાન એન્ડ ટી નામની દુકાન ધરાવતા દિલીપ ડાયાભાઈ વાજાએ હાર્બર મરીન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે હોળીની રાત્રે તે દુકાને હતો ત્યારે તેના કૌટુંબિક ભાઈનો પુત્ર આશીષ રાજુ વાજા બાઇક લઈને આવ્યો હતો અને દિલીપને ધમકી આપી હતી અને ત્યારબાદ જતો રહ્યો હતો. ત્યારબાદ 10 મિનિટ પછી આશીષ બેઝબોલનો ધોકો લઈને આવ્યો હતો અને દિલીપ પર હુમલો કરી માર માર્યો હતો. આ બનાવ બનતા નજીકમાં આવેલ ફિશ ફેક્ટરીઓના મજૂરો પણ એકત્ર થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.